અરોગ્યા. તો ત્યારે આવા પંચાયતીય વૈષ્ણવ દરેક વખતે હોય, એવું ન હોય કે અત્યારે હોય ને ત્યારે ન હોય, હોય જ. હા, આઠમે પાનનું બીડું ખાધું, વ્રતમાં તો ખવાય નહીં. જે પાનનું બીડું આરોગ્ય. પછી 2 દી પછી 11 આવી. તો ઓલા વૈષ્ણવ જઈને પાનનું બીડું આપવા માંડ્યા. કોને? ગોકુળનાથજીને. તાત તણો પ્રતિબિંબરે રસના, વલ્લભ, બીજું નામ વલ્લભ. વૈષ્ણવ, આજ તો એકાદશીનું વ્રત છે, કેવી રીતે બીડું લો? એ કે આઠમે વ્રત હતું તો લીધું તું, તો આજે વ્રતમાં જરા કેમ? જો સંશય. ગોકુળનાથજી ક્યારેય કોઈ ઉપર અકળાયા નથી, મંદ મંદ મુસ્કાયા. વૈષ્ણવ, આઠમમાં રાતી જગવો હતો, એટલે ઊંઘ ન આવે અને પ્રભુની સેવામાં તત્પરતા વધે, ઉલ્લાસ, આનંદ. એટલે મોઢામાં બીડું પ્રભુના તત્સુખ માટે, કે બગાસા ન આવે, ઊંઘ ના આવે. કીર્તન કરીએ તો જમાવટ થાય, ભોગ ધરીએ તો પ્રભુ આપણી સામે પ્રસન્નતાથી જુએ, શ્લોક બોલીએ તો ઠાકોરજી રાજી થાય. એટલે મેં બીડું મુખારવિંદમાં મૂક્યું હતું. અષ્ટમીનું વ્રત હોવા છતાંય. પણ આજે 11 છે ને, આજે ક્યાં રાતી જગો છે? આજે તો અનુસર, તો આજે વ્રત ન તોડાય. ઓલા વૈષ્ણવની શંકાનું સમાધાન થયું. તો બાળકો કોઈ વાર આવી કાંઈ લીલા કરે ને, તો દોષ જોવાનો આપણો અધિકાર નથી. હવે આ જો ખુલાસો ન કર્યો હોત તો અત્યાર સુધી હાલત ગોકુળનાથજી આઠમના બીડું. પ્રભુના તત્સુખમાં નિયમ નથી. પ્રભુના તત્સુખ માટે થઈ વૈષ્ણવ ઓલા બ્રાહ્મણ વૈષ્ણવ હતા, હવે એ તો જનોય પહેરે. બ્રહ્મ સંબંધને દીક્ષા પછી કોઈ દીક્ષા લેવાય નહીં, એટલે જનોય પણ પહેલા આપી દે, પછી છેલ્લે બ્રહ્મ સંબંધને દીક્ષા. તો બ્રાહ્મણ હતા, જનોય પહેરી હતી. હવે સવારે બુહારી કરતા હતા, જેમાં આપણે કરીએ. પેલા આવી તૈયાર નહોતી આવતી, ઓલું બાંધેલી હોય. બુહારી કરતા કરતા છૂટી ગઈ. હવે ગોતવા જાય. પેલા ક્યાં આવી લાઈટો હતી, ફાનસ ને દીવો. હવે ઠાકોરજીને અવેર થાય, જનોય પહેરી હતી તોડી બાંધી દીધી. મારા પ્રભુને અવેર ના થવું જોઈએ. એનો મતલબ એમ નહીં કે આપણે બધાએ એવું કરવું. એમના પ્રેમની પરાકાષ્ઠા હતી કે મારા પ્રભુને અવેર ન થાય. આપણામાં એવો ભાવ ન હોય ને ત્યાં સુધી આવું ના કરાય. દેખા દેખી તો ના જ કરાય મારા વાલા, જે અત્યારે વધારે ચાલે છે. અત્યારે સૌથી વધુ હોય તો વૈષ્ણવના દોષ જોવાના. મને પાછા એમ કે મને સાચું કહેવા જોઈએ, મોઢે જ કહી દઉં.
નક્કી કોણ કરે કે તમે સાચા છો, કોઈ ઓલા સામેવાળા વૈષ્ણવ સાચા છે? અને આટલી ખરાબ ભાષામાં કોઈનું અપમાન કરવાનો અધિકાર કોઈએ આપણને આપ્યો નહીં. હરિરાયજીએ સ્પષ્ટ કહ્યું છે, પુષ્ટિનું પહેલું પગથિયું દીનતા છે. અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો એ દીનતાની જ છે. દીનતા ગઈ છે એટલે અંદરો અંદર વૈમનસ્ય સર્જાય છે. કાંઈ વાંધો નહીં, તમે એવું માનો છો ને, ભલે. નહીં, આમ તો નહીં જ, કરાય જ નહીં. મને પાછા કે હું તો સાચું મોઢે જ કહી દઉં. જે મોઢે કહેવાવાળા હોય ને એ સામેવાળાનું માનવું હોય છે કે એ સાચા છે. એ જેને કહેતા હોય સાચા નથી એની શું ખાતરી? પરંતુ કળિયુગમાં આ બધું થાય જ. સ્વીકારીને ચાલો. સત્સંગ પચાવ્યો ક્યારે કહેવાય? આવું બધા જીવનમાં આવે. કાંટા ને કાંકરા ને ઝાંખરા આવી આમ ભાષા ઘણી વાર તો વાગી જાય. મને અનુભવ, એવું કાંઈ ન હોય મને ન થાય. મને ઘણી વાર અનુભવ થાય. મને એમ થાય આ પથરો માર્યો હોત તો સારું હતું. બોલો, એક ગુજરાતી કવિતા છે, પથરાના માયરા અમે નારે મરીએ રે. પથરાના માયરા અમે નારે મરીએ, મેળાના માયરા મરીએ. જો કોઈએ પથરો માર્યો હોય ને તો રોજ આવી જાય, પણ જીભથી ને કોઈએ જે હર્ષ કર્યા હોય ને મારવાલા. એટલે હરિરાયજી સ્પષ્ટ કહે છે, જ્યાં તમને એવું લાગે ને ત્યાં આપણે ખસી જવું, કાં ચૂપ રહેવું, પણ આપણે દીનતા ન છોડવી. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. આ બધું થાય તો ખબર પડે કે તમે કેટલામાં છો. આજે આ સરસ વાતો કરવી સહેલી છે, પણ જીવનમાં એ તબક્કો આવે ને ત્યારે પચાવી જાવ ને તો ઠાકોરજી વલ્લભ રાજી થાય કે તને આ વાણીનું દાન આપ્યું, વ્યર્થ ના ગયું. નહીં આપણે બધાની જેમ બોલવા માંડીએ તો મારા વાલા, કળિયુગના ડાયરા દુસંગના વાયરા, વલ્લભ વિના કેમ ચાલશે. કળિયુગના ડાયરા દુસંગના વાયરા, વલ્લભ વિના કેમ ચાલશે. જ્યાં જ્યાં મૂંઝાઈએ, હું તમે કે આપણે, એમ થાય કે હવે આનો જવાબ આપવો જ પડશે, ત્યારે બોલવા માંડવાનું મનમાં, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ વલ્લભ. કેટલીક વાર સામું માણસ બોલે. આજે આ વ્યથા એટલે રજૂ થઈ કે ઘણી વાર આપણને ખબર ન હોય અને છતાંય આપણી હારે, મારી સાથે એવું નહીં, બધાની વાત કરું છું, અહીંયા જે વાત કરું એ કોમન કરું છું. અને સંસારમાં છીએ તો આ તો બધું રહેવાનું. સંસારમાં રહીને શ્યામને ભજાય. આ બધું ના હોય તો તમારી પરીક્ષા કેવી રીતે થાય? વલ્લભને ખબર કેવી રીતે પડે કે કોન કોન કિતને પાની મેં કિસકી હે પહેચાન? નદીમાં નાવા પડો ને તરવા, ત્યારે ખબર પડે ક્યાં કેટલું ઊંડાણ છે. એટલે આ સંસારના દરિયામાં પડવું હોય ને મારવાલા,
તો ઊંડાણ માપવા ન બેસાય, તરતા શીખી જવાય. નાના હતા ને કાંઈ થાય ને ત્યારે બા એવું કહેતા, દરિયામાં રહેવું ને મગરમાછારે વેર કરું બેબી, જવા દે ને. બસ એ નિયમ રાખવાનો. ડગલું ભર્યું કે ના હટવું ના હટો. નાના હતા ત્યારે કવિતા આવતી હતી. આજે અષ્ટમી કાલેનો ઘણા બધાના ફોન આવ્યા, ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. મારવાલા નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. અને ઘણાએ મને વચન આપ્યું હતું કે અમે નોમના એ લોકોને અનુકૂળતા ન આવી તો મને ઓલી નાની વાત યાદ આવી. એક ગામ હતું ને, એમાં પતિ પત્ની અને એનો પુત્ર રહેતા હતા. તો 10 કિલોમીટર એટલે એ જમાનાનો 1.5-2 ગાંવ ઊંચે પર્વત પર મંદિર હતું. હવે આ લોકો રહેતા ને એની બારીમાંથી મંદિર દેખાય. એટલે ઓલો નાનો ને ત્યારથી ને જમાડે ને તો કે જો મંદિરની ધજા ફરકે, જો ભગવાન દેખાય છે, જો હવે ત્યાં કેવો પવન આવ્યો. રોજે એમ કરતા છોકરો 10-12 વર્ષનો થયો. એટલે એના મા બાપ કહેવાય આ બધા તારા જેવડા જાતા હોય તો તુંય જા, જઈ આવ, મંદિર જોઈ આવ, જોવા જેવું છે. એની કોતરણી સરસ છે, આજુબાજુ વાતાવરણ સરસ છે, અને વનરાય તો એટલી સરસ છે. એટલે ઓલો કહેવાય અહીં રહીએ છીએ તો જઈશ ગમે ત્યારે. વળી 12-14 વર્ષનો થયો. એટલે કે સ્કૂલમાંથી ને ટ્રીપ જાય છે આખું સાઉથ ફરવાનું. જઈ આવું? એ કે હા જઈ આવ. વળી આવીને એ કે આ સંઘ ક્યાં જાય છે મમ્મી બા? એ કે આ મંદિરે. તું જઈ આવ જાતે નથી જોયું ને? એ કે હા હા જઈ આવશે. હવે આપણે તો સામે જ છે ને, આપણે ગમે ત્યારે જવાય. એમ કરતા મા બાપ લીલામાં પહોંચી ગયા. 20-22 વર્ષનો થયો. હવે જેટલા હોય અજાણ્યા પૂછે કયા ગામમાં રહેવાનું, નોકરી મળી એટલે. એ કે આ ગામ. હા તમારે ત્યાં તો સામે કેટલું સરસ મંદિર. અમને તો એકવાર આવ્યા ને તો વારંવાર આવવાનું મન થાય. તમે તો વરમાં 10 વાર જતા હશો નહીં? બોલો કે ના હવે જવાનું છે. ઢીલું બોલે, ગયો ન હોય ને. હવે રાતના એકવાર એને સ્વપ્ન આવ્યું. એ લીલામાં પહોંચી ગયા. ભગવાન કે બધે દૂર દૂર રખડી રખડીને આવ્યો, અને તારી સામે હતો તોય તું ન આવ્યો. તું ન આવ્યો ને તારે મારે વહેલો બોલાવવો પડ્યો. મારી પાસે બી ગયો. મરી જાય, કોઈને મરી ગયા સ્વપ્ન હોય એટલે બધાય બી જાય. હું ને તમે ને આપણે બધાય. સૌથી દુનિયામાં બીક હોય તો મૃત્યુ નહીં, જે સનાતન સત્ય છે. સવારે ઉઠીને કે આજે તો આ મંદિરે જઈ આવું છે, હવે છૂટકો જ નહીં. હવે આખો દી નોકરી ધંધામાં ગયું તો ભૂલી ગયું. હવે દિવસ આવ્યો. એ કે પાછું જોયું, ધજા ફરકે, દીવડા પ્રગટા છે. આહા, લીધું ફાનસ હાથમાં, લાલટેન. અંધારું થઈ ગયું. અમાસની રાત હતી, પેલા આવી લાઇટો નહોતી. હાલવા માંડ્યો. તળેટીમાં આવ્યો. ફાનસમાં કેરોસીન પૂરું થઈ ગયું, તેલ પૂરું થઈ ગયું. બેઠો. એ કે હવે તો સવાર પડે ત્યારે જવાય. હવે અડધે આવી ગયો છે એટલે પાછું જવું ના.
અડધે જવું હોય તો આના અંધારામાં જાવ કેવી રીતે? ત્યાં એક સંત મહાત્મા આવ્યા. હાથમાં પહેલાં તમને ખબર દીવડા હતા. અવડો નાનો દીવડો હોય, એમાં આટલું કેરોસીન પૂર્યું હોય. એટલે કે હાલ આવું છે એ કે આ હું દીવડો તમને પહોંચાડવાનો છે. આમાં તો એક ડગલું માંડ દેખાય, આમાં ફાનસમાં તો જો 10 ડગલા દેખાય, પણ અંદર પૂરું થઈ ગયું છે તેલ. કે આપણે એક ડગલાથી વધુ કોઈ ચાલીએ છીએ ખરા? અને સમજાયું નહીં કે મારા સંત મહાત્મા તમે 2 પગ હારે લઈને હાલો, નહીં હાલી શકો. એક ડગલું ચાલો ને, પછી બીજો પગ ઉપાડાશે, પછી બીજું ડગલું ચલાશે. 2 પગે હારે નહીં ચલાય. તો કે આપણે એક ડગલું તો ચાલીએ છીએ, તો એક ડગલું આ દીવડો બતાવે, પછી આગળ ચાલશું તો આ દીવડો પાછો બીજું પગલું આપણને બતાવશે. ઓલો કે ના, સવારે અજવાળું થાય ત્યારે તું બેસ, નહીં તો એક દીવડે 2 જવાશે. તો કે તમે બેસો ને, પણ તમારે ક્યાં ત્યાં ઘરે આઢી જાય છે, તમારી કોટિયા તો આ રહી. એ કે મારો રોજનો નિયમ છે. અત્યારે ધીમે ધીમે જઈશ, સવારે બ્રહ્મ મુહૂર્તમાં દર્શન કરી નીચે ઉતરીશ. આ દીવડો ત્યાં સુધી લઈ જશે, પછી મારે દીવડાની જરૂર નહીં. પછી મને મળી ગયો, જ્યોતિ મળી ગઈ. મોરલ ઓફ ધ સ્ટોરી એ